કોઈ પણ સ્ત્રીની ડિલિવરી થવી અને ઘરમાં નવજાત શિશુનું આગમન થવું તે માતા પિતા અને ફેમિલી માટે ખૂબ જ આનંદનો પ્રસંગ છે. પરંતુ આજે મારે કેટલીક દુર્લભ કન્ડિશન્સની વાત કરવી છે કે જેમાં ડિલિવરી થ્રુઆઉટ પ્રેગ્નન્સીમાં બધું જ નોર્મલ હોય તેમ છતાં કેટલીક વખત માતા અથવા બાળક માટે જોખમી થઈ શકે. તો ચાલો આજે વાત કરીએ એવી કેટલીક મેડિકલ કન્ડિશન્સથી કે જેમાં કુદરતની સામે ડૉક્ટર પણ લાચાર થઈ જાય છે. પહેલી કન્ડિશન છે એમ્નિયોટિક્યુટ એમ્બોલિઝમ. આ 40,000થી 80,000 ડિલિવરીમાં માંડ 1 કે 2 સ્ત્રીઓને આનો સામનો કરવો પડે છે. ડિલિવરી દરમિયાન અથવા ડિલિવરી પછી બાળકની આજુબાજુનું પાણી, જેને એમ્નિયોટિક ફ્લુઇડ કહેવામાં આવે છે, તો એનો એક ભાગ જો માતાના સર્ક્યુલેશનમાં જતો રહે અને હાર્ટ પાસે અટકી જાય તો ઇન્ફ્લામેટરી રિએક્શનને કારણે સડન કાર્ડિયાક અરેસ્ટથી માતાની જાનને જોખમ થઈ શકે. ડૉક્ટરને અથવા તો મેડિકલ સ્ટાફને 1 મિનિટનો પણ ટાઈમ ન રહે એની સારવારનો, અને માતા માટે આ ખૂબ જ જોખમી નીવડી શકે. આવી જ એક કન્ડિશન છે થ્રોમ્બો એમ્બોલિઝમ કે જેમાં બ્લડ ક્લોટ માતાના બ્લડ સર્ક્યુલેશનમાં ડિલિવરીના ટાઈમે જતો રહે અને એ હાર્ટ પાસે અટકી જવાથી કાર્ડિયાક અરેસ્ટ થઈ શકે અને માતાનું મૃત્યુ થઈ શકે. બીજી એક કન્ડિશન છે સિવિયર PIXને લીધે થતું, એટલે કે પ્રેગ્નન્સી ઇન્ડ્યુસ્ડ હાઇપરટેન્શનને લીધે થતું એક્લેમ્શિયા, કે જેમાં ડિલિવરી વખતે માતાને ખેંચ આવી શકે, માતાના લીવર, કિડની, બ્રેઇન પર એની અસર થઈ શકે અને કેટલીક વખત માતાના બ્લડ સર્ક્યુલેશનમાં પ્લેટલેટની કમી થઈ જાય અને એને કારણે માતાને બહુ બધું બ્લીડિંગ થઈ શકે અને જે અટકાવી ન શકીએ અથવા તો રેનલ ફેલ્યોર થઈ શકે અને માતાનું મૃત્યુ થઈ શકે. ત્રીજી કન્ડિશન છે પોસ્ટપાર્ટમ હેમરેજ, એટલે કે ડિલિવરી પછી ગર્ભાશયની જે સંકોચવાની શક્તિ છે તે ઘણી સ્ટ્રોંગ હોય છે, એને કારણે ગર્ભાશયના નોર્મલ શેપમાં આવી જાય અને ડિલિવરી વખતનું બ્લીડિંગ કંટ્રોલમાં આવે છે. પરંતુ કેટલીક કન્ડિશનમાં એ સંકોચવાની શક્તિ જ્યારે ખૂબ જ નબળી હોય ત્યારે પેશન્ટને બ્લીડિંગ વધારે થઈ શકે અને એને કારણે ડૉક્ટર ગમે એટલી કોશિશ કરે, ગમે એટલા બ્લડ આપે તો પણ એ સંકોચવાની જે શક્તિ છે તે કાબૂમાં ન આવે તો માતા માટે જોખમી થઈ શકે. પ્લેસેન્ટા પ્રિવિયા, એટલે કે જ્યારે પ્લેસેન્ટા મેલીનો ભાગ નીચે હોય અને તે વખતે ડિલિવરી વખતે વધારે બ્લીડિંગ થાય અને એ કન્ડિશન માતા માટે જોખમી નીવડી શકે. પ્લેસેન્ટા પર્ક્રિટા અને એક્રિટા, એટલે કે મેલીનો ભાગ ગર્ભાશયના મસલની જોડે ચોંટેલો હોય તો અને ઇઝીલી પ્લેસેન્ટા ડિલિવરી પછી છૂટું ન પડે તો એ કન્ડિશન પણ ઘણી વખત માતા માટે જોખમી થઈ શકે છે. આ ઉપરાંત ડિલિવરી પછી સેકન્ડરી ઇન્ફેક્શન થાય અને એને કારણે બ્લીડિંગ જો વધારે થાય તો અને ઇન્ફેક્શન કાબૂમાં ન આવે તો એ કન્ડિશન બી જોખમકારક થઈ શકે. પહેલાં તમારા ગર્ભાશય પર કોઈ કાપ મુકાયેલો હોય, કોઈક સર્જરી થઈ હોય અથવા તો તમારું આગળ સિઝેરિયન હોય અને આ વખતે તમે નોર્મલ ડિલિવરીની ટ્રાયલ લેતા હો તો તે વખતે સ્ટ્રોંગ કોન્ટ્રાક્શનને કારણે આગલા સિઝેરિયનના ટાંકા અગર ખુલી જાય, એને યુટ્રાઇન રપ્ચર કહેવામાં આવે છે, તો તે વખતે પણ માતાની અથવા તો બાળકની હાલત જોખમમાં આવી શકે. અંતમાં હું એટલું જ કહીશ કે આટલી બધી વર્લ્ડમાં ડિલિવરી થાય છે તો બધાને કોઈ જ કોમ્પ્લિકેશન નથી થતા, એટલે તમારે આ બધા કોમ્પ્લિકેશન્સથી ગભરાવાની જરૂર નથી. અને ડૉક્ટરના એક્સપિરિયન્સ અને સાયન્સ અને ટેકનોલોજીની નવી શોધખોળને કારણે મેટર્નલ મોર્ટાલિટી ખૂબ જ ઓછી થઈ ગઈ છે. એટલે જ્યારે પણ તમારી પ્રેગ્નન્સી હોય ત્યારે તમારે ડરવાની જરૂર નથી. તમારા 9 મહિના લે તમારું માતૃત્વ, તમારી ડિલિવરી અને ત્યાર પછીનું તમારું મધરહુડ તમે ખૂબ જ સારી રીતે એન્જોય કરજો અને વિશ યુ અ હેપી એન્ડ સેફ મધરહુડ.